વેરી ગુડ મોર્નિંગ. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરજી, જલારામજી, જિનેન્દ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલી, બિલકુલ મોજમાં રહેવાનું. વાગી ગયા છે કંઈક 7 અને અમારા બેન બા અહીંયા આવી ગયા છે હોલમાં, કારણ કે મામ જાગે ત્યારથી એક જ લડાટ હોય એમની કે મમ અને એના મમ્મા ગયા છે અનગોર કરવા, પણ એમનાથી શાંતિથી બેસાતું નથી ક્યાંય પણ. જો સિયા ભાપ થઈ જઈશ ને તો પછી રોવું આવશે હો. એમ આવકલી નથી કરવાનું આપણે અત્યારમાં. પેલા આમ જો અહીં નીચે બેસી જાય, અહીંયા આવતી રાખ પાપા પાસે. એ રસોડામાં જ જશે, ખબર છે કે રસોડામાં બને મમ્મ, એટલે રસોડામાં પ્લેટફોર્મ પાસે જઈ ઊભી રહીને પછી કહે મમ. હા દીકરા શું? એ ફ્રીજ છે, ત્યાં ન જવાય. હા ત્યાં બાવ આવે, અહીંયા આવતી રે. જોઈ લે બોલાવી. હા મમ્મા હમણાં આવે, નાઈ કરીને આવે ને પછી બનાવી દે. શું? ને તમારામાંથી ઘણા બધા લોકો કહે છે કે સિયાબેનને તમે સવારે નાસ્તામાં શું આપો છો? તો નાસ્તામાં કંઈ નહીં, આપણું કાઠિયાવાડી જે દેશી નાસ્તો હોય એ જ. આમ કહીએ તો બટાકા પૌવા કે એવું કંઈ ના બનતું હોય. રોટલી, ઘી અને ગોળ આનું ચોરમું બનાવીને સિયાબેનને અમે નાસ્તામાં આપીએ છીએ. અને બાકી તો બસ બીજું તો સવારમાં અમે એમને દૂધ ક્યારેક આપીએ જો એમને પીવું હોય તો, એ એમની ઈચ્છા ઉપર આધાર રાખતું હોય છે. બાકી આ ડેઈલીનો રૂટીન છે અમારો, રોટલી, ઘી અને ગોળનો. તો બસ તમને લોકોને જેણે પૂછ્યું તો એમનો આન્સર મળી ગયો હશે. તો તમે તમારા બાળકને શું નાસ્તામાં આપો છો ને એ તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું છે, એટલે અમને પણ ખ્યાલ આવે કે તમે નાસ્તામાં શું સવારે બનાવીને આપો છો. એટલે અમારે કંઈ નવું ટ્રાય કરવું હોય સિયાબેન માટે તો નવું પણ અમે ટ્રાય કરી શકીએ. ને બેન બા પહોંચ્યા છે અમારા રૂમમાં. ધીમે ધીમે કરતા હે ને આગળ ક્યાંય નીકળી જશે ને મારે પકડવા પડશે, નહીતર પછી ભાગ થશે ને તો પછી અમારા બેન બાનું રોવાનું પૂરું નહીં થાય. કેમ સિયા? સીતારામ કરો, સીતારામ કરો. જય શ્રી કૃષ્ણ. સીતારામ કેમ કરે સિયા? એમ નહીં, જેજેવાલા નહીં. બસ તો સિયાબેનના મમ્મા આવી ગયા છે અને રસોડામાં જતા રહીએ છે ને મસ્ત મજાની ગરમા ગરમ રોટલી બને છે અત્યારમાં. અમારી બેન બાતી છે ને થોડીક વાર પણ શાંતિ નથી રખાતી. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ. કેમ છો? બધા મજામાં? તબિયત પાણી બધાની સારી? અને પાછી શું કે શિયાળાની ઠંડી અને શું કે તમારે ત્યાં શિયાળાના વસાણા? વાહ વાલી વાહ. મેં કીધું તું મારું વાક્ય પૂરું કર ને પછી હું મારું આ વાક્ય મૂકું કે શું કે તમે વસાણામાં શું શું બનાવ્યું છે. કમેન્ટ કરજો. ચોક્કસથી કમેન્ટ કરીને કહેજો તમે લોકોએ શું શું બનાવ્યું છે. આપણે તો બનાવ્યું છે, આપણે તો લઈએ બધા ડાયરેક્ટ એકવાર ગૌતમ માંથી. હા બને છે મમ્મા અને જો અમારા આ બેન બાને હે ને અહીંયા પ્લેટફોર્મ ઉપર રોટલીની તાવડી ને લોઢી ને બધું મુકાઈ ગયું હોય ને ત્યાં સુધી મહાન શાંતિ રહે. કાલ જો ત્યાં કુકુ છે કે નહીં જોઈ લે. કુકુ છે કે નહીં જોઈ લે. તો ભાવ છે ત્યાં? હે ભાવ છે ત્યાં? જોઈ લે જા. અને એ દ્રાક્ષ બધી નીકળી બગડેલી, કેટલો દિવસ થયા હતા ફ્રીજમાં. બોલે હતી કડક ને કડક, પણ એમાં હે ને આમાં ખાડા એવું થઈ ગયું હતું ને અમુક ખાવ પચકી ગઈ હતી. પછી દાળ અમે ખારું નીકળ્યું તે ખાઈ ગયો હું સાંજે. મસ્ત મજાનું હતું. હું ઘા કર્યો એમ પાપા? હાલ ભુવા ની જો મમ્મ બની ગયું તો કે ભુવા એ માલતા આવી છે. શું મમ્મ. અને બાકી અહીંયા મૂક્યું છે આપણે દૂધ ઉકાળવા, કારણ કે આપણે જે ચાય સ્પેશિયલ દૂધ લઈએ છીએ એ લઈએ છીએ અમૂલનું, પણ અમૂલનું હાજર નહોતું એટલે કંઈક મધર ડેરીનું કે એવું કંઈક હતું. અને એ દૂધ એકદમ આમ કહીએ ને કે મજા જ ન આવી જરાય. હાવ પાછું. અને ચા પીએ છે કે પાણી પીએ છે કઈ ખબર જ નથી પડતી. એટલે કીધું આજે છેલ્લું પેલું છે ને તો આમને પેલા ઉકાળી પછી આમાં ભૂકીને એવું બધું એડ કરીએ, ખાંડ ને. કેમ પાણી પીધા વગર નહીં. ઓકે ચલો સવારે મળ્યા હતા રસોડામાં, અત્યારે પાછા રસોડામાં 12:15 જેવો ટાઈમ થઈ ગયો છે આપણો ને રસોડામાં બી રસોઈ બને છે. હા આપું ભલે. અને રસોઈમાં છે આપણે સૂજીના ઉત્પમ એટલે કે રવાના ઉત્પમ બનાવ્યા છે. બધું શાકભાજી આપણે કહીએ ને વેજીટેબલ નાખીને, જે સિયાબેન ન ખાય બધી વસ્તુ આપણે આમાં નાખી દેવાની, ખવડાવવાની. કેમ કે વાર વખતે આપણે એક જ ટ્રાય હોય
નવું કંઈક નવું એડ કરતું જવાનું, કરાવતું જવાનું. આજે ગાજર, કોબી, ટમેટું, પાલક, મેથી, ધાણા ભાજી એટલે મેથીની ભાજી આવે એ વાળી, મેથીની ભાજી, ટામેટું, કેપ્સિકમ, બધી વસ્તુ, બધું શાકભાજી છે, ગલકું, દૂધિયું, દૂધી બધું મિક્સ કરી અને એનું ઉત્પમ બનાવ્યું છે. અહીંયા એક બને છે ને એક બની ગયું છે. તો આપણે પણ એ જ ખાવાનું છે ને બેનબાને પણ આપણે એ જ ખવડાવવાનું છે. અત્યારે બેનબા એમની છાશ એન્જોય કરતા હતા એટલે એ રાડો પાડી કે છાશ પીવી છે મોંમાં દે હતું. તો બસ આવી જો તમારા લોકોનું કંઈ બપોરા કરવા હોય તો બપોરા કરવા માટે અત્યારે અમારી ચિલ્ડ્રન પાર્ટી રમે છે. ભાઈ દીદી ને એવા છે ને એની યારે બેનબા એન્જોય કરે છે. જો સિયા કોણ આવ્યું છે? શું નથી મજા આવતી? ચલો બપોરે જમવા ટાણે મળ્યા હતા ને, જમીન પછી બેનને સવાની આસપાસ તો સુવડાવ્યા. પણ આ ગેદલું બેદલું ને જ્યારથી કઠણ વાળું ગેદલું ઉપર રાખ્યું હતું એ 2 દિવસથી અમારી નીંદર આરામ થઈ ગઈ છે એવું કહીએ તાલે. સવા પછી સુવડાવી અને 2:30 થયો ને તો બેન જાગી ગયા છે. અત્યારે 2:30 થઈ છે અને એમની આપણે કંઈક બુક મગાવી હતી અલગ અલગ, બિગ વેજીટેબલ્સ, પછી બિગ પિક્ચર વાળી આ શેપ્સ અને બિગ પિક્ચર વાળું છે આ નંબર્સ 1 to 10 ને પછી 11 to 100 અને પછી આ છે બિગ ટ્રાન્સપોર્ટના સાધન વાળી. અને હજી 6 બુક એમની બાકી છે. આલ્ફાબેટ વાળી એક છે, ABC વાળી, બધી આ રીતની છે. બિગ પિક્ચર વાળી આવે ને એ મોટા ચિત્ર દેખાય ને ટૂંકમાં એ વાળી. તો આપણે ફર્સ્ટ ક્રાઈમાંથી આ બધી બુક મગાવી હતી અને પહેલી છે પેડેડ બુક છે, પહેલી નથી એમાં સોરી હાથમાંથી ફોન પડી ગયો. જો પેડેડ છે, પહેલું નથી. કાગળવાળી આવે ને તૂટી જવાની બીકરી ને એ વાળી નથી. અને આવી રીતના કંઈક મોટા ચિત્ર દેખાય. જો ઓનિયન ને બધું, રેડિશ, સ્પિનાચ, પોટાટો એવી બધી વસ્તુ છે આમાં. આ છે વેજીટેબલ્સ વાળી. અને હવે ફ્રૂટ વાળી હજી બાકી છે, આલ્ફાબેટ વાળી બાકી છે, પછી વાઇલ્ડ એનિમલ્સ અને ફાર્મ એનિમલ્સ એ 2 કેટલી 4-5 થઈ અને હજી છે એકાદી મને યાદ નથી સોરી. તો બસ હજી 6 બુક ટોટલ બાકી છે. મને ખબર છે મેં 10 બુક મગાવી છે આવી. તો બસ હવે ધીમે ધીમે પાછો આમાં ટાઈમ પાસ કરશું ને આવું બધું શીખવાડશું. સાહેબને હજી વાર છે બહુ બધી, કેમ કે હજી તો એક કલર વાળી મે બી છે, જો યાદ હોય ને તો, યાદ નથી મને. પણ ત્યાં સુધી આપણે આવું શીખવાડીએ 1 ને 2 ને 3 એવી રીતના કરીને જો શીખ્યા હતા. બાકી આ શેપ ને વેજીટેબલ ને એ બધું તો ઓળખતા શીખશે. શાકભાજી ને એવું બધું શેપ નહીં, શાકભાજી ને વાહન ને એવી બધી વસ્તુ. તો બસ હવે ધીમે ધીમે આમાં ટાઈમ પાસ કરવાનો છે. ને બાકી આપણે જે સિયા વાળી વાત કરી હતી મેં કે સિયા બેબીને જે આદત નથી રાખી અમે કે એમનાથી દૂર રાખી છે, તો એમાં 2 કોમેન્ટ એવી આવી સ્પેશિયલી મને ગમી પણ ખરી અને હું થોડુંક એ વિશે બોલીશ પણ ખરી કે એ તો તમે એકલા હાથે રહ્યો છો ને બેન, એટલે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય ને તો તકલીફ થાય. કેમ કે આપણે ન ખવડાવવું હોય કે આપણે ન આપવું હોય પણ બીજા કોઈ ખવડાવે કે કરે ને તો આપણે ના પણ ન પાડી શકીએ. હા એ વાત સાચી છે કે ક્યારેક કે પેલું થાય પણ કદાચ કોઈને ન ગમે ને તો એ એકવાર એમને ખોટું લાગે કે દુઃખ થાય, હું એવું માનું છું. પણ વિચાર આપણે આપણા બાળકના ભવિષ્યનો વિચાર આપણે કરવાનો છે કે આપણે એમને એ રસ્તા પર લઈ જવું છે કે નથી લઈ જવું. અને બીજી કોમેન્ટ એ હતી કે દીદી કે કોઈ આદત પાડતું ન હોય પણ જેમ જેમ મોટા થાય ને એમ પડી જાય છે. નહીં, તો એ વાત બિલકુલ ખોટી છે હું જ્યાં સુધી માનું છું ને ત્યાં સુધી. કેમ કે એ આદત એક છે ને એ માં જ પાડે છે. પપ્પા આખો દિવસ ઘરે નથી રહેતા પણ માં એમની ઘરે હોય છે અને મમ્મા જ એમની શીખવાડે છે કે એને શું આપવું છે, શું કરવું છે. આપણે જરા કઈ બાળક રોવે ને કે પેલું કરે ને તો આપણે એમ કહી દઈએ એટલે મોબાઈલ તું લઈને બેસી જા. આપણે કામ હોય ને તો એમને મોબાઈલ આપીએ. આદત ત્યાંથી પડે છે. હું જ્યારે આણંદ પર જઈશ ને વિશાલભાઈ એમની વાડીએ ત્યારે હું તમને એ 3 બાળકો સાથે મળાવીશ કે કેટલા મોટા છે છતાં પણ એને 3માંથી એક પણ બાળકને એવી આદત નથી મોબાઈલ જોવાની. જેમ એમનો બાબો છે ને શિવું કરીને એ તો નાનો છે. હું મયુરી દીદીની વાત કરું છું. જો તમે કોઈ ઓળખી ગયા હોય ને તો જયેશભાઈ ને મયુરી દીદીના બાળકોની વાત કરું છું કે રાધુ ને એ 2 દીદી છે એમની અને એક શિવું, 3 ભાઈ બહેન છે. પણ 3માંથી એક પણ ભાઈ બહેનને એવી આદત નથી કે મોબાઈલ લઈને બેસે કે મોબાઈલ જોવે. ભલે એની આજુબાજુ રહેતા છોકરાઓ મોબાઈલ જોતા હોય કે કાંઈ પણ કરતા હોય તો એવું જરૂરી નથી કે મોટા થાય એમ આદત પડી જાય. આપણે એમને આપીએ ને શરૂઆત કરીએ ને આપણે એકવાર પણ આપવાની તો આદત પડે. બાકી મોટું થઈ જાય ને પછી પણ આદત ન પડે. એ વાત મયુરીબેને 100% પ્રૂફ કરીને આપણે બતાવી છે. તો હું જ્યારે બી જઈશ ને ત્યારે ચોક્કસથી તમને 3 બાળકો સાથે મળાવીશ. તમે આમ ઘણી વાર એમને મળ્યા હશો
પણ મેં મોબાઈલને લઈને ક્યારે એ વાત નથી કરી. પણ હવે તમારામાંથી એ વાત આવી ને તો એવું થયું કે નહીં બતાવીએ. અને રહી વાત પેકેટ્સની, તો તમે એકલા રહ્યો છો ને તો કદાચ ન ખાવ ને ન લાવો ને તો એને આદત ન પડે. હા, એ વાત સાચી છે, પણ આપણે બી એમને એ વસ્તુ શીખવાડીએ કે એમાંથી ખાવાની વસ્તુ નથી આવતી. ક્યારેય એમને બતાવીએ જ નહીં કે આમાંથી આ વસ્તુ ખાવાની આવે છે. એને ખબર પડે તો એ વસ્તુ ખાવાની જીદ કરીને માગે ને કે મને પેકેટનું કંઈ ખાવું છે. જો અમને ખબર જ નહીં પડે તો ક્યાંથી માગવાનું છે? તો બસ એવી બધી વસ્તુ છે. અમે અત્યારે દાબેલી બનાવીએ, હું ખુદ કહું છું કે પાઉંથી દૂર રાખવાની છે, બ્રેડથી દૂર રાખવાની છે, પણ અમે લોકો પાઉંભાજી કે એવું કંઈ ખાઈએ તો એ ખાવાની જ છે અને કહેવાની જ છે કે તમે ખાવ છો એ મારે ખાવું છે. હજી નાની છે છતાં પણ એને ખબર પડે છે. તો અમુક વસ્તુમાં એવું પણ થઈ શકે, પણ બને ત્યાં સુધી ટ્રાય કરવાની આપણે કે અવોઇડ કરીએ. ઓ સિયા દીકરા, તારે એ બધું બંધ કરવાનું છે, તારું ઇલેક્ટ્રિશિયન નું કામ ના, એ શાંતિથી બેસવાનું છે. હે, જો જોઈ લે. હું પંખો બંધ કરું ની ચાલુ કરે. હા, ગળકા, તુરિયા, પાલક, તાંજરીઓ આવું બધું ખાધું તું. હે, સિયાબેન ટમીમાં હતા ત્યારે એના મમ્મીનું કહેવાનું એવું છે. અને વાગ્યા છે 7:15 અને જસ્ટ હજુ આપણે ઘરે આવ્યા છે ને અમારે બેનબાને જોઈ લે નીચે ઉતરવું. એ હમણાં એવી પહોલાવતી આપણે છે ને નીચે ઉતરશે. જો તમે જો, તમારી સામે જો, કેમેરા સામે જો સિયાબેન શું કરે. ઈ જોઈ લે ત્યાંથી પાપ કોણ થશે? જોઈ હે, બાપ કોણ થશે? પપ્પાની દીકરી પપ્પા નો થાય, લટકી રહી. જો હવે હવે શું કરી? જોઈ લે એમ નો કરાય, લાગી જાય કાના. ઓય લાગી જશે. ઉપર વઈ વાલ પાછી. જો બધાયથી ઊંચા સોફા છે, સોફાથી હે, બધાયથી નીચે સોફા છે, સોફાથી ઊંચી સેટી છે, સેટીથી ઊંચો બેડ છે, પણ એને બધાયથી નીચે ઉતરવું. અને જો ફાઇનલી બેનબા નીચે ઉતરી ગયા. પેટ થોડુંક આમાં ઢસડાણું હોય છે પણ બોયલા નહીં કઈ. હા, બાવ. તો હવે આ તૈયાર થઈને તમારે જવાનું ક્યાં છે? કમલેશના પકોડા ખાવા. ગોયતું પેલા ક્યાં છે? એવું છે. જવાનું છે આપણે દર્પણ સ્ટુડિયોમાં સિયાબેન ને લઈને ફોટોગ્રાફી કરવા. હે, સિયા ફોટો પાડવા દેશે ને? કે હા કરીને હુઈ જશે. હે, નીની કરી જશે સિયા? હા, અગાઉથી હાલેડા ગાવા માંડી હવે. તો કઈને સારું, હાલો હજી આપણે આવ્યા છીએ, હાથ પગ મોઢું ધોયું, થોડાક ફ્રેશ થઈએ અને પછી નીકળીએ. ઓલરેડી 7:15 વાગી ગયા છે. ખબર નહીં કેટલા વાગે પૂગશું ને કેટલા વાગે આ બધું થશે, કેટલા વાગે ખાશું. પણ આ બધું પ્લાન હું કામ બન્યો ખબર છે? આવતીકાલ સન્ડે છે ને સન્ડે કાલે છે ને ફાઇનલી કાલે અમારે ક્યાંય જવાનું નથી, સરકારી કે ક્યાંય ઘરે છીએ એટલામાં. અને આવીને મારો પ્લાન તો એવો છે કે એકાદું મૂવી પણ જોઈ નાખું. હમણાં ઘણા સમયથી આપણે છે ને સાઉથ નું ટીસુમ વાળું મૂવી નથી જોયું. માર નથી જોવું તો કઈ તારે ક્યાં જોવાનું છે? મારે નહીં, જરાય નહીં. હા, થઈ એકોય નથી જોયું. ઓલી જો વાહ ઓલી લાગે નહીં કઈ. તો એને આજ કપડા પહેરાવાના હે? ઓકે, કઈ વાંધો નહીં. સારું, હાલો તો હું પાવડર લાલી લિપસ્ટિક ને ચોટાડ લઉં. હા, જેતપુરની બજારમાં ગોતતા આપણે પૂગી તો આવ્યા કમલેશના પકોડા ખાવા માટે. પણ અમારે બેનબા થોડાક ઉતાવળા છે એટલે જો એ આગળ જતા રહ્યા છે. એક કમલેશ અહીંયા છે, એમનું રિનોવેશનનું કામ ચાલે છે, અને બીજું કમલેશ જે એમનું જૂનું છે એ શોપ ઉપર આપણે જવાનું છે અત્યારે. અને અમારા આ બેનબાને કે મને તમે કેમ ન લઈ ગયા? હે, કરો કંકુના. હે, મોજે ને રોજ હેસિયા. તારે શું ખાવું છે? એને ચટણી ખાવી છે. ચટણી જો બાપા લે તીખું લઈ ગયું. હા, તીખું થઈ ગયું, તીખું જોવું તેનું. હે, મસ્ત મજાના પકોડા અને સમોસા આવી ગયા છે આપણા અહીંયા. જોરદાર એન્જોય. બસ તો પકોડા પાર્ટી કરીને આવી ગયા છે આપણે. સમોસા પાર્ટી કરી, પ્રજ્ઞાએ પકોડા પાર્ટી કરી અને સિયાએ છાસ પાર્ટી કરી. અને અહીંથી એને જવાનું નામ નથી લેવું કે ગાડીમાં બેસાડીને તો કે હું બહાર કાંઈ અહીંયા આપણું ઘર થોડુંક છે સિયા. અને બીજું એ કે તમારામાંથી જ કોઈએ કીધું હતું કે તમે જ બહારનું એટલું બધું ખાવ છો તો સિયા કેવી રીતે રહેશે?
પણ સિયાને એવું છે કે કુદરતી ભગવાનની દેન છે કે બહારની એવી એક વસ્તુ એમ નથી કેતી મારા ખાવું છે, બસ ખાલી છાશ. અને એને જમવાનું થાય ને એની પહેલા એને જમાડી લીધી હોય અમે, એટલે અમારા માટે એ ટેન્શન ન હોય કે અમે બહારનું ખાઈએ છીએ ને એટલે. અને મોટી થશે ને ત્યાં સુધીમાં આદત ઘણી છૂટી જશે, કેમ કે સિયા આવ્યા પછી ઘણો ફેર પડી ગયો છે ખાવા પીવામાં અમારા લોકોને. હે ને સાબજી, શું કહો? હાલો તો હવે આપણે જઈએ દર્પણ સ્ટુડિયો એ.